ઇન્સ્ટાગ્રામ પર કનેક્શન બને છે, કારણ કે લોકો પોતાની પણ ચેનલ છે, પોતાનો પણ ફેસ છે, આ બધું સાંભળજો. એકાઉન્ટ છે, પણ યુટ્યુબ પર પોતાનું એકાઉન્ટ નથી લોકોનું. લોકો રેન્ડમ વિડીયો જોવા માટે આવે છે. 2021 ને 2021 ભાઈ એમની ચેનલ હતી ત્યારે, અને ત્યારે 2 દિવસમાં કેટલા ડોલર બન્યા હશે? સજેસ્ટ મારે કરવાનું, પહેલે મને વ્યૂઝ કેટલા હતા એ નહીં, તમે અંદાજ લગાવો ખાલી. અંદાજે હું મોટા લગાવું $1000 ફસાયેલા એડસેન્સ માં, અને ચેનલ બંધ થઈ, માનશો તમે? મારા $1000 એમાં $6 ફસાયેલા બંધ થઈ ગયું. 1000 એના પહેલે એક પેમેન્ટ આવ્યું પછી બંધ થઈ ગયું. જોઈ લો ભાઈ, તમે આવું કહો છો ને બધું. YouTube વિડીયો બનાવવાથી કાંઈ નથી. આ બધું જોવો આજે તો હા. તમને ખ્યાલ આવે. યાર બધું છે YouTube. હા છે ને ભાઈ, તમે મોટા કોર્સ લેશો ને એની અંદર તમને આ બધું જાણવા નહીં મળે. એ તમને ફ્રીમાં આપીએ છીએ આપણે. કોર્સ નીકાળો. ચાલો ભાઈ, આજની આવડી વ્લોગની શરૂઆત જ અહીંયાથી થઈ રહી છે. ક્યાં વાત. એટલે મેં તમારો ફોન આવ્યો ને, હા. પછી મેં કીધું આજનો વ્લોગ નથી બનાવો, તમે આવશો ને પછી આપણે વ્લોગની શરૂઆત કરીએ. Let's go. આપણે ભાઈ મુન્દ્રામાં છીએ તોય આપણને નથી આમ પરિચયમાં. હા. અમદાવાદ ના ના તમે છો Yes. જોયા જો તમારા બ્લોગ કચ્છમાં લોકોએ જોયા જ છે બાપુ. અમાર સુધી પહોંચ્યા, તમારા સુધી નહીં પહોંચ્યા હોય કેવું બને? અમે સારું કામ હા, કરી રહ્યા તો પછી કોઈને ખબર નથી હા. મુન્દ્રામાં કેવી રીતે છે બધું. હા. અમે જાણ Yes, કરવું છે yes. બધાને કેવી રીતે છે. ચાલો ભાઈ, ભરતભાઈ ને તમારું નામ? હા બરોબર. ભરતભાઈ આવ્યા છે મળવા માટે. આપણી પહેલી મુલાકાત. ભાઈ આપણી સાથે અત્યારે પ્રફુલભાઈ છે, જે ગુજરાત આખું એક્સપ્લોર કરી રહ્યા છે, ને ફરતા આવી ગયા છે ભાઈ કચ્છની અંદર. કચ્છ અને એવું કહેવાય છે કે ભાઈ કચ્છ નહીં દેખાતો. કુછ નહીં દેખા. તો પ્રફુલભાઈ, તમારો આમ આ બધું ફરવાનો ઉદ્દેશ્ય શું એમ? એક તો ઉદ્દેશ તો એવું છે કે ટ્રાવેલિંગ નો કીડો છે પેલી વાત તો. તો એ ટ્રાવેલિંગ, હું એઝ અ રાઇડર નથી, હું બાઇક લઈને અત્યારે ફરી રહ્યો છું. હું રાઇડર નથી, હું ટ્રાવેલર છું. અને ઘરેથી નીકળે 20 દિવસ થયા છે. આખું ગુજરાત ફર્યું અને છેલ્લે અત્યારે કચ્છમાં આવ્યા છે. અને ઉદ્દેશ તો એવું જ છે કે મનને શાંતિ મળવી જોઈએ. અને હું જ્યારે ટ્રાવેલિંગ કરું, લોકોને મળું, તમારા જેવા લોકોને મળું, કંઈક શીખવું, કંઈક શીખવાડું, અને લોકો સાથે વાતો કરું, અને નવી જગ્યા જોઉં, ને ત્યાંનું કલ્ચર જોવું, લોકો સાથે મળું, ત્યાંનું ખાવા એક્સપ્લોર કરીએ. બસ આ જ જીવન છે મારા માટે તો, અને આ જ ઉદ્દેશ છે મારો. અને આખું ગુજરાત ફર્યું, આખું ઇન્ડિયા ફરીશું, પછી મોકો મળશે તો આખું વર્લ્ડ ફરીશું. અહીંયાથી શરૂ કર્યું છે, અને પછી ઇન્ડિયા ટૂર બી કરીશું. પછી લદ્દાખની ટ્રીપ છે. લદ્દાખ ટ્રીપ છે, એની વચ્ચે તો કેટલી બીજી ટ્રીપ બી થઈ જવાની છે. યસ, એની વચ્ચે કેટલી ટ્રીપ થશે. એની પછી લદ્દાખ છે જુલાઈમાં, એના પછી કંઈક ઇન્ડિયા ટૂર બી કરીશું. ધેન પછી ઇન્ડિયાની બહાર આપણે. યસ. તો કચ્છમાં શું ફરશો તમે હવે તો? કચ્છમાં યાર તમારું કચ્છ એક તો એટલું મોટું છે, પહેલી વાત તો એ. જેટલી વારમાં સિટી ચેન્જ થઈ જવી જોઈએ, એટલી વારમાં તો ખાલી એક પ્લેસ ચેન્જ થાય છે. અહીંયા 500 કિલોમીટરનો એરિયા છે બાપુ. તો અત્યારે તો જઈ રહ્યા છે, અત્યારે મુન્દ્રામાં પહોંચ્યા છે. અહીંયાથી જઈશું માંડવીથી જઈશું માતાનો મઢ, પછી કાળો ડુંગર છે, અને પછી રોડ ટુ હેવન છે, વ્હાઈટ રણ છે, પછી ધોલાવીરા છે. તો એ બધું બાકી તમે સજેસ્ટ કરશો એ જગ્યાએ જઈશું. અમે ભાઈ 1 કલાક જેવું થઈ ગયું છે અમે સાથે છીએ. વાતો ખૂટતી નથી, ઘણી બધી વાતો કરી અમે. અને 2015 ને ક્યારથી યુટ્યુબમાં? 2015 10 વર્ષનો અનુભવ છે મને. હા, યુટ્યુબમાં. અને એમની પાસે 4 સિલ્વર પ્લે બટન છે. Yes. આ બધું આજે ખુલાસો થાય, આટલા દિવસથી કાંઈ નતું. યસ યસ. અને પેલા પણ આટલા બેઠા નથી ને આપણે આટલી વાર. હા, અને એમના 4 થી 5 પેજ છે જે Yes. 200 કે ઉપરના પેજ છે. હા, યસ. અને એમનું આખું મતલબ જીવન છે સોશિયલ મીડિયા થ્રુ જ બધું. એઝ અ હું મારું બિઝનેસ ડિજિટલ માર્કેટિંગની મારી એજન્સી છે. અમે લોકો મારા પેજીસ તો અમે લોકો હેન્ડલ કરીએ છીએ. અમે લોકો મારા ક્લાયન્ટના પેજીસ અમે લોકો મેનેજ કરીએ છીએ. એટલે મારી જોડે બીજા એવા 10 ક્લાયન્ટ છે જે લોકોના પેજીસ અમે લોકો મેનેજ કરીએ છીએ. એ લોકોનું કોન્ટેન્ટ ક્રિએશનથી લઈને સોશિયલ મીડિયા મેનેજમેન્ટ ને બધું અમે લોકો, હું અને મારી ટીમ જે છે એ લોકો કરતા. અને ટીમમાં કેટલા લોકો છે? ટીમમાં અત્યારે અમે લોકો 7 લોકો છીએ. અચ્છા. તો ભાઈ આ બધી અમુક છે ને ખજાનો હવે નીકળી રહ્યો છે. યસ સર, ધીરે ધીરે વાતચીત નીકળે પછી ખ્યાલ આવે. આ ઓળખીએ છીએ ને 1.5-2 વર્ષ જેવું થઈ Yes, ગયું. 1.5 વર્ષ હા, મળ્યા હતા અમે last ફોનમાં year. વાતચીત થાય છે. Yes, અમે yes. લાસ્ટ ટાઈમ મળવા પણ આપણે Yes. ગયા હતા ત્યાં આગળ અમદાવાદ. અને ઘણી ઈચ્છા હતી કે આપણે કચ્છમાં આવે. યસ કચ્છમાં આવે, આપણને મજા આવી મળી. યસ આજે આપણે એમને પોટ પણ થોડું ઘણું બતાવશું. યસ, સ્પોર્ટ જવાના છે. અને શું કહેશો આજની યુવા પેઢીને શું કરવું જોઈએ? શેના વિશે પણ પેલા એક આમ લોકો જે છે ને એની પાસે બધું છે, હા. પણ એક અંદરનો આનંદ નથી. અંદરનો આનંદ બહુ જરૂરી છે પાછો. જો એ લોકો મેં હમણાં જ કીધું ને, જેમ કે હું નીકળ્યો છું, શા માટે નીકળ્યો? મને શોખ છે, મને અંદરથી મજા આવે છે, એટલે હું નીકળ્યો છું ઘરથી. બાકી 20 દિવસ ઘરથી દૂર રહેવું,
40-50 હજાર રૂપિયા ખર્ચો કરવો, 2,000 કિલોમીટર ગાડી ચલાવી, તમારા આમ મારું ગરદન દુખ્યું, મારું 10 દિવસ પહેલા તમને બી ખબર હોય કે મારા પગે બાઇક પડી હતી અને હજી સુધી મને સ્વેલિંગ છે, મતલબ હજી સુધી સોજો છે મને, પણ એમ અને હાર નહીં માનવાની. સ્ટીલ હું બાઇક ચલાવું છું. તમે હું ચાલીશ ને તમે કહેશો કે કેમ આમ ચાલે છે, કારણ કે મને હજી બી પેન થાય છે. અચ્છા, એટલે તમે મને પૂછ્યું કોર્ટમાં કેટલું ચાલવાનું છે. યસ, તો સ્ટીલ હજી મને પેન થઈ રહ્યું છે, તો પણ હું ટ્રાવેલિંગ કરી રહ્યો છું. હજી મારે 500 થી 700 કિલોમીટર ઘરે પહોંચતા થશે, તો પણ હું આનંદમાં છું. કચ્છમાં કેવી થઈ મોજ. જશે 500 હા, તો પણ હું મોજમાં છું, કારણ કે એ અંદરની મોજ છે. એ બાહ્ય તમને જે દુઃખ પેન થઈ રહ્યું છે એ બાહ્ય છે, પણ અંદરની જે મજા છે ને એ આને ઓવરકમ નહીં કરી શકે. 100%. એ અંદરની જે મજા છે એમાં મજા છે, એટલે અંદરની મજા એ કરો યાર. બહાર દેખાવાની મજા નહીં, એમાં નથી મજા. તમને અંદરનું સેટિસ્ફેક્શન છે એ જ મેન સેટિસ્ફેક્શન છે. તો એના વિશે એના ઉપર કામ કરો. મારું કેવું એમ છે, વાહ. જે ગમતું એ કરો. પ્રફુલભાઈનો એક નાનો પરિચય આપી દઉં. ભાઈ, જે તુમ કહો મેં સુનું, જેની શરૂઆત થઈ હતી, આપણે જે કચ્છમાં પણ ચાલુ કર્યું હતું, અને હજી ધીરે ધીરે આપણે થોડું એમાં અપગ્રેડ કરશું. એ શરૂઆત અહીંયાથી થયેલી છે. ભાઈ, લોકો સાંભળે છે અને ઘણા બધા લોકોના જીવ બચ્યા છે એના પાછળ. યસ. તો ભાઈ, જે લોકો ડિપ્રેશનમાં છે એ લોકોને તમે શું કહેશો? ડિપ્રેશનમાં છે ને, તો એ પેલી વાત તો ફરો યાર, લોકોને મળો. બીજું કશું નહીં. એટલે એ લોકો એવું જ છે કે લોકોનું બીજા સાથે વાત નથી કરી શકતા, અને એટલે જ એ લોકો ડિપ્રેશનમાં જાય છે. કારણ કે એમની જે અંદર રહેલી વાત જે છે એ કોઈને કહી નથી શકતા, અને કોઈને કહી નથી શકતા તો અંદર ને અંદર ગુંગળામણ થાય છે એમને, અને ધેન એ ડિપ્રેશન આવે છે. પણ હું એ જ કહેવા માંગુ કે ડિપ્રેશન ના આવે એટલે તમારે લોકો સાથે મળવું પડશે. કપિલભાઈ જેવા લોકો સાથે મળવું પડશે, નવા લોકો સાથે મળવું પડશે, એમના વિશે જાણવું પડશે. કારણ કે લોકો કેવી રીતે જીવન ગુજારી રહ્યા છે ને એ તમને નથી ખબર. જ્યારે તમે જોશો ને ત્યારે તમને એવું લાગશે કે મારું જે પેન છે ને એ તો બહુ ઓછું છે. એટલે તમે એનાથી પછી ઓવરકમ કરશો, અને ધીરે ધીરે તમે ડિપ્રેશનમાં જે બી તમને મેન્ટલી પ્રોબ્લેમ થતો હોય એમાં તમે બહાર આવશો. એટલે લોકોને મળવાનું રાખો, વાતચીત કરવાનું રાખો, અને સૌથી પહેલી વાત લોકોને સાંભળો પહેલા, પછી તમને લોકો સાંભળશે. 100%. યસ. મજા આવી ગઈ ભાઈ વાતચીત કરીને. યસ. આપણે ઘણો સમય થઈ ગયો છે, એમનો આપણે ઘણો બધો સમય લીધો છે. એમને માંડવી પણ જવાનું છે, યસ, સ્પોટ બી જવાનું છે. કોર્ટ બી જવાનું છે. અરે આપણે થઈ આજે જશે તું. પણ આમ મજા આવે છે મજા સાચે. આવે છે. યસ, 1.5 કલાક કલાક થઈ ગયો છે. કલાક 1.5 કલાક હજી થઈ ખબર નહીં ગયો કેટલું હવે. આજે તો કીધું રોકાઈ રહ્યો ભાઈ મુન્દ્રા. ના, માંડવી પહોંચવાનું છે. યસ. એમને આજે સ્ટે માતાના મઢ કરવો છે, યસ, પણ માતાનો મઢ કરવાનો છે. લાગતું નથી તમે ત્યાં હા, એ આગળ મોડું મોડું થઈ લાગે ને. જશે. માંડવી સુધી પહોંચાશે એવું જ લાગે છે. થઈ જશે. લેટ્સ સી. ચાલો દોસ્તો, તમને વિડીયો સારો લાગ્યો હોય યસ. તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને એમનું પણ પેજ છે, એમના તો ઘણા બધા પેજ છે. જેટલા પેજ છે બધાને ફોલો કરી દેજો. યસ. અને ચેનલ હમણાં કોઈ નથી ચાલુ. અત્યારે પેલી અત્યારે જે સિરીઝ કરી રહ્યો છું, અત્યારે જે ગુજરાત ભ્રમણ કરી રહ્યો છું, એમાં જે સિરીઝ છે એનું નામ છે ટ્રાવેલિંગ બાવા. ટ્રાવેલિંગ બાવા કરીને ઇન્સ્ટાગ્રામ પર પેજ છે, યુટ્યુબ પર પેજ છે. ત્યાં જઈને તમે મારી જે સિરીઝ છે અત્યારે જે ભ્રમણ કરી રહ્યો છું એના ડેલી વ્લોગ આવે છે. આખી સિરીઝ છે એ તમે જોઈ સિરીઝમાં શકો. ક્યાં પહોંચ્યા છો તમે? સિરીઝમાં અત્યારે બેટ દ્વારકા પહોંચ્યો છું. 4-5 દિવસ લેટ છે, કારણ કે ટાઈમ મળતો નથી એડિટિંગનો ને બધો. તો બેટ દ્વારકામાં પહોંચ્યો છું. ડે 16 ચાલી રહ્યો છે, અને અત્યારે મારો ડે 20 ચાલી રહ્યો છે. તો હવે આ વિડીયો આમની સાથે જે આપણે છીએ એ વિડીયો ક્યારે આવશે એ ખ્યાલ નથી. કદાચ એ કચ્છ નીકળી ગયા હશે ને હા, પછી yes, વિડીયો આવે yes. હોઈ શકે. બસ એવું હા. બધું ચાલી રહ્યું એટલે તમે કદાચ વિડીયો જોવો તો પછી એમ કહેતા નહીં કે ભાઈ કચ્છમાં આવો તો મળવા આવો માટે આવજો. યસ, હવે નીકળી ગયા છે કચ્છથી. હા. બાકી બસ, મોજ. અને આમની પાસેથી ઘણું બધું શીખવા જેવું છે. અને મારો એક એવો સ્વભાવ છે કે આપણાથી નાના હોય કે મોટા હોય કોઈ પણ હોય, એમની પાસેથી જરૂર કંઈક ને કંઈક શીખવા મળતું હોય છે. જીવનમાં આપણે બધા શીખવા માટે જ આવ્યા છીએ. યસ. કોઈ શીખવાનું ઓછું થઈ કોઈ ગયું ને જે છે જ દિવસે, તે દિવસે તમે નહીં જીવી શકો. મતલબ લર્નિંગ જ છે ભાઈ, જે છે જે છે એ જ નવા એક્સપિરિયન્સ રોજ કરો. જેમ કે હું અત્યારે તમને મળું, કોઈ કાલે કોઈ બીજાને મળીશ, કોઈ નાના બાળકને મળીશ, મોટાને મળીશ, બધું બધા જોડથી લઈ લેવાનું છે. લઈ લેવાનું 100%. એટલે લોકો સાથે વાતો કરતા રહો, મોજ કરો યાર. જીવનમાં કાંઈ નથી ભાઈ. હા, ગુમાવ્યા કાંઈ જેવું કાંઈ છે જ કાંઈ નહીં. નથી, લેવાનું જ છે બધું. હા. કેટલા લોકો ડિપ્રેશનમાં આવીને કહે ને કે હા. ભાઈ, અમુક લોકો કેવું હોય કે ભાઈ અમારી પાસે ઘર નથી, અમારી પાસે આ નથી, તે નથી. ભાઈ, ઝૂંપડામાં લોકો રહે છે. આપણે એવું વિચારવું કે આપણે છત તો છે આપણી યસ, ઉપર. યસ. તમારે કમ્પેર કર્યો ને હંમેશા નાના માણસથી કરવાની. અદાણી કે અંબાણીથી તમે કમ્પેર નહીં કરી શકો. નહીં કરે. જીવન છે ભાઈ. ક્યારે શું થશે ને તમને કાંઈ ખ્યાલ નહીં હોય ભાઈ. ભગવાને તમારા માટે બહુ સારું વિચારી રાખ્યું છે, પણ તમે એનાથી વધારે કાંઈ વિચારો છો. યસ. તમને આજથી 2-4 મહિના પહેલા ખ્યાલ હતો કે તમે ગુજરાતી ટ્રીપ કરશો? હું એ જ કહેવા માંગતો હતો. તમે એ જ સવાલ પૂછી લીધો. મારું ડ્રીમ હતું હિમાલયન 411 બાઇક લેવાનું, જે અત્યારે મારી જોડે છે. મતલબ જ્યારથી મને ખબર પડી ને આવી રીતે બધું ટ્રાવેલિંગનું ને બાઇકનું ને બધું, ત્યારથી મારે એક જ બાઇક લેવી હતી, હિમાલયન 411.
પણ સંજોગો એવા હતા અને પૈસા બી ત્યારે તો નહોતા એટલા બધા કે હું એ બાઇક લઈ શકું, અને કંપનીએ બાઇક ડિસકન્ટિન્યુ કરી નાખી. અચ્છા. ત્યારે હવે મારી જોડે પૈસા છે, પણ એક બાઇક નવી ખરીદી ના શકું, કારણ કે છે જ નહીં. કંપનીએ બંધ કરી નાખી. એટલે સપનાઓ જે હોય ને એ પૂરા તો થાય જ છે, પણ એને વાર લાગે. 100%. કેમ કે હું છેલ્લા 10 વર્ષથી વિચારું છું કે મારે બાઇક લેવી છે, પણ એ લેવામાં 10 વર્ષ નીકળી ગયા. હા. અને અત્યારે મારે નવી લેવી હોય તો લેવાય નહીં, પણ એ તમારો દ્રઢ નિશ્ચય હોવું જોઈએ કે ભાઈ મારે તો લેવી જ છે. એટલે ખબર નહીં સમાવ ક્યાંથી શું થયું, મને એક બાઇક મળી, મતલબ OLX થી મને એક ભાઈ મળ્યો, અને મેં સેમ બાઇક જે મારે લેવાની હતી એ બાઇક મેં એની જોડેથી પરચેસ કરી, અને 2 મહિના પહેલાં જ પરચેસ કરી. અને ત્યારે વિચાર્યું કે ભાઈ હું ગુજરાત સોલો બાઇક રાઇડ કરીશ, અને બીજા દિવસ 1 મહિના પછી હું લઈને નીકળી ગયો. એટલે સપનો જોતા 10 વર્ષ થયા, પૂરું થતા 1-2 મહિનામાં 100%. પણ જેવું જેહી કે જેહી પર સત્ય સનેહુ તો તે મિલે એનું કચ્છું છે. યસ એવું તમારો સાચો ભાવ હોય ને એ તમને જરૂર બસ મળે બસ મળે આ થયું. છેલ્લા 1 વર્ષમાં મેં 7 થી 8 હિમાલયન બાઇક જોઈ, હા. પણ મજા ના આવી, અને પછી અને એ સારી પણ નથી. અચ્છા. અને મને કારણ કે મારા માટે સારી ઓલરેડી પડી હતી, એ મને મળવાની હતી, પણ એ ટાઈમ પર મળે. હા, જે આપણે time હમણાં વાત પર કરી મળે. ને કે ભાઈ હા. ઈશ્વરે આપણા માટે બધું ગોઠવીને રાખ્યું છે. એ ટાઈમ પર જ મળવાની હોય, તો ટાઈમ પર મળી ગઈ. યસ. ચાલો ભાઈ, મજા આવી. ઘણો બધો સમય થઈ ગયો. 10 Yes. મિનિટ આપણે પાછી એમની લઈ લીધી છે. Yes. ચાલો મળતા રહેશું. હજી આપણે કોર્ટમાં જશું, ત્યાંના પણ થોડો Yes, બ્લોગ yes, બનાવશું ને આ મજા બ્લોગ આવશે. એકદમ મોટો થઈ જશે. આ બ્લોગ ઇન્ટરવ્યુ બધું ભેગું થઈ ગયું છે, ચાલશે. તમે બધા છો, આપણે કાંઈ વાંધો કાંઈ છે જ નહીં. મોજ જ કરવાની. લોકો બસ પ્રેમ આપે છે આપણને. તમને સારો પ્રેમ આપ્યો છે. જેને કહેવાય ને, જે સ્ટાર્ટિંગ થી લઈને અત્યાર સુધીમાં લોકો બહુ મળ્યા ને તમને. લોકો બહુ મળે યાર, મને ખબર નહીં, લોકો તો મને કંઈક લેણું છે બાપુ એ. હા. અરે લોકો મને છે ને, હું સોમનાથ હતો ને, તો એક ભાઈ મને મારા માટે ચવાણું લઈને આવ્યા, ભાખરવડી લઈને આવ્યા, મને કે ખાઓ. પછી કાલે 2 દિવસ પહેલા જામનગર હતો, મારા માટે ચોકલેટ લઈને આવ્યા કે ખાઓ. મતલબ મેં કીધું શું આની જરૂર છે ભાઈ, તમે મળો, મોજ કરો, બેસી કરીએ. મેં કીધું આવું બધું છે યાર, લોકો મળે છે, કરીએ, વાતો કરીએ, મોજ કરીએ, એવું બધું છે. 2021 માં ને 2021 2021 માં ભાઈ એમની ચેનલ હતી ત્યારે, અને ત્યારે 2 દિવસમાં કેટલા ડોલર બન્યા હશે? સજેસ્ટ મારે કરવાનું, પહેલે મને વ્યૂઝ કેટલા હતા. એ નહીં, તમે અંદાજ લગાવો ખાલી. અંદાજે હું મોટા લગાવું $500. આવડો મોટું ના મારાય ભાઈ, નાનું રાખો કઈ. નાની વાત તો કરવાની જ નહીં, એમ ને ડાયરેક્ટ $500 ને. નનકી વાત કરતો આદત નથી ને યાર. તો હું તમે જોઈ ગયા હતા કયા ભાઈ વાત કરતા હતા, કઈ ખબર પડી ગઈ હતી? સેટેલાઇટ રાખેલું હતું. શું વાપસ થયો ખરેખર અંદાજે સાચું હતું? શું થયું? 2 દિવસમાં $1100 જેવું બન્યું. હવે ભાઈ આ તો ડબલ થઈ ગયા. એટલે 2 દિવસમાં, એક દિવસમાં $500. એક દિવસમાં હા, મેં એક દિવસમાં 500 કીધા ને. આઈ એમ રાઈટ. યસ, રાઈટ. લાવો $100. એડસેન્સ ના પડે. લાવો $100 કીધું એના. કીધું એના. જો ભાઈ આ જિંદગી પ્રતિક આવું જોવું જોઈએ ને, એકદમ બેસ્ટ. ભાઈ રોજ બસ રોજ મોજ કરી લો. $1100 બની જાય. હમ. પછી શું ભાઈ? રોજ ના આવે ને. હવે એમણે છે ને YouTube ને બધા ચેનલ ને બધા આપી દીધા છે, વેચી દીધા, બધું વેચી sell કરી દીધું. અને અત્યારે ફૂલ ટાઈમ Instagram. અચ્છા, YouTube શું કામ, મતલબ કેમ શેના YouTube કારણે? મને એવું લાગે છે કે મારું એવું ઇન્સ્ટિંક્ટ બોલે છે કે ભાઈ YouTube નું માર્કેટ ડાઉન થઈ ગયું છે. તમે અત્યારે YouTube પર આવ્યા, પણ અત્યારે YouTube ડાઉન છે ભાઈ. મને ખબર હતી. હા, તો અત્યારે તમે અર્લી બર્ડ્સ હોવા જોઈએ યાર, તમે તો યાર એટલે આમાં અત્યારે ડાઉન છે યાર YouTube, સિરિયસલી ડાઉન. એટલે આમાં કેવું થયું, પહેલા ચાલુ કર્યું પછી બંધ થયું, પછી હા, એ YouTube તો આમ મને ઘા ખબર કરી દીધા એટલે ડિમોટિવેટ થઈ ગયા. ફરી અત્યારે પાછું ફોકસ કરો ઇન્સ્ટાગ્રામ, એ જ છે ભાઈ. YouTube પર નાખો નો ડાઉટ, બટ જે છે કરિયર બધું ઇન્સ્ટાગ્રામ પર જ બનાવવાનું. YouTube પતી ગયું, કારણ કે YouTube પર લોકો છે ને, મતલબ યુઝર નથી, મતલબ લોકો જોવા, રેન્ડમ વિડીયો જોવા માટે આવે છે. અહીંયા તમારું કનેક્શન બનશે, ઇન્સ્ટાગ્રામ પર કનેક્શન બને છે, કારણ કે લોકો પોતાની પણ ચેનલ છે, પોતાનો પણ ફેસ છે, આ બધું સાંભળજો. એકાઉન્ટ છે, પણ YouTube પર પોતાનું એકાઉન્ટ નથી લોકોનું. લોકો રેન્ડમ વિડીયો જોવા માટે આવે છે, એ રેન્ડમ વિડીયો જોઈને જતા રહેશે. પણ ઇન્સ્ટાગ્રામ પર જ્યારે લોકો આવશે ને, તો તમારો વિડીયો જોવે ને પછી ઇન્સ્ટાગ્રામનું પેજ જોશે તમારું, ત્યારે તમારું કનેક્શન બિલ્ડ થશે એના જોડે. ત્યાં YouTube પર મેસેજ થોડી થાય છે, ઇન્સ્ટાગ્રામ પર મેસેજ થાય છે. સમજી લો, કોઈ પણ વ્યક્તિ છે એના કંઈક રિલેટેબલ કંઈક દેખાણું ને એટલે એ પેજ ખોલીને જોવાનું છે કે આ બીજા વિડીયો શું છે આ. તો ત્યાંથી કનેક્શન બિલ્ડ થશે, અને ત્યાં તમને મેસેજ બી કરી શકે છે. YouTube પર મેસેજ કરી શકશે, ત્યાં થોડું સ્ટ્રેન્જ ફીલ થાય છે, પણ ઇન્સ્ટાગ્રામમાં થોડું કનેક્શન ફીલ થાય છે. એટલે અત્યારે અગર કમ્યુનિટી બનાવી છે, ફોલોઅર્સ બનાવે છે, ફેન બનાવે છે, તો ઇન્સ્ટાગ્રામ બેસ્ટ છે ભાઈ. હું 5 વર્ષથી YouTube કરું છું સક્સેસફુલી. મેં અત્યાર સુધી
યાર રહેવા દો તમે યાર. ધારો કે 100 ચેનલ બનાવે. હા વધારે એનાથી વધારે બી હશે. સક્સેસફુલ 10 થી 15 રહી, પણ મેં અત્યાર સુધી કહું ને તો 30 થી 40 લાખ રૂપિયા યુટ્યુબ થી મેં અર્નિંગ કરી. મારું 34 લાખનું ઘર મેં યુટ્યુબ થી બનાવ્યું. અને હું સ્વિચ કરું છું એટલે તમે વિચારો કે કેમ મેં સ્વિચ કર્યું. અને બીજી વસ્તુ એક કે એમના જેટલા ઘરના મેમ્બર છે ને બધાને એડસેન્સ એકાઉન્ટ. કારણ કે તો ઓબ્વિયસ છે કે એક જ એડસેન્સ પર એક જ જણનું બને છે. અરે અમારે હમણાં એવું થયું તમને વાત હા કરી હા, એ ભાઈ કીધું ને બંધ થઈ ગઈ ચેનલ. આ મારી 15 દિવસમાં મોનેટાઈઝ. ભાઈ અમારી બી ચેનલો ઘણી બધી બંધ થઈ યાર. ભાઈ તું ચાલ્યા કરશે ને, આપણે આપણું કામ કર્યા રાખો. એનું મિસ્ટેક કરશું. અમારી બી ઘણી બધી ચેનલો ભાઈ. મારો એક પાર્ટનર છે, $1000 ફસાયેલા એડસેન્સમાં, અને ચેનલ બંધ થઈ. માનશો તમે? મારા આના $1000 પહેલા એમાં $6 તો સાયલન્ટ બંધ થઈ ગયું. 1000 એના પહેલા એક પેમેન્ટ આવ્યું પછી બંધ થઈ ગયું. જોઈ લો ભાઈ, આવું તમે કહો છો ને બધું. YouTube વિડિયો બનાવવાથી કાંઈ નથી. આ બધું જોવો આજે તો હા. તમને ખ્યાલ આવે. યાર બધું છે YouTube. આ છે ને ભાઈ, તમે મોટા મોટા કોર્સ લેશો ને એની અંદર તમને આ બધું જાણવા નહીં મળે. એ તમને ફ્રીમાં આપીએ છીએ આપણે. એના બધા કોર્સ નીકાળો છે પણ ફીસ નહીં બતાડો. એવું છે યાર. બાકી કોર્સ ભાઈ કોર્સ નીકાળી દઉં ને કરોડપતિ થઈ જવાય છે. 100%. કે જે હિડન જે વસ્તુ જે છે, આપણે જે એક્સપિરિયન્સ કરી છે. હજી એક વસ્તુ મેં યુટ્યુબ પર અત્યાર સુધી 10,000 થી વધારે વિડીયો નાખ્યા. મારી એક જ ચેનલમાં 5,000 વિડીયો હતા. જે તમે કીધું 9 લાખ 9 લાખ છે. 9 લાખ ફોલોઅર્સ હતા. શું કહેશો તમે? કપિલભાઈ કને 20,000 વિડીયો રેડી પડે. ભાઈ નાખો, શું વેઇટ કરી રહ્યા છો? કમલેશભાઈ મોદી આમ જ કહીને ગયા હતા મને 2018-19 માં 19-20 માં કહીને ગયા હતા મને કે ભાઈ તું વિડીયો તારા નાખી દે, તું જેટલા છે ને એટલા વિડીયો. નહીં નાખું એમ કેવું છે ને તમારે. તમે એક સ્ટોરી મારું તમે નહીં માનો, એક SSD ખરાબ થઈ ગઈ. ઓ ભાઈ સાહેબ, આ દુઃખ છે યાર. સાચે એસએસસી ને એમ જો નાખશે નહીં ખરાબ થઈ જાવ. આ નહીં કાઢે ડેટા બારે નહીં કાઢે. એટલે એને ઉડાઈ જ નાખ્યું કે ભાઈ કઈ મતલબ નથી, આને પડ્યા છે. કામ સાચું હું કહ્યું પડી વ્યક્તિને એમ કાંઈ ને કાંઈ. જો ભાઈ મને એવું લાગે છે ઇન્સ્ટાગ્રામ પર એવું છે કે લક બાય ચાન્સ બી બહુ છે, કે કઈ વસ્તુ ક્યારે ચાલશે ને યુ ડોન્ટ નો. એટલે બધું જ નાખો. મારો ઓલો જે વિડીયો છે 2 મિલિયન ગયો, મને ખ્યાલ જ નથી. એ મેં 3 મહિના પહેલા શૂટ કરેલો હતો. કે ભાઈ નાખો. અને મેં ઓછીને તને ખબર હે, આપણે જ્યારે તમે કીધું કાંઈક નાખો મેં કીધું જૂનો વિડીયો છે આમ ઠોકી રેડી ચાલીને કાંઈક નાખો ઓલરાઈટ નાખો. આજ નાખો આ નાખો ને મેં વિડીયો એડિટ કરીને નાખ્યું ને એક દિવસમાં 100K. મેં કીધું બાપ રે ભાઈ આ શું હે ને. 2-3 દિવસમાં તો મિલિયનમાં જતો. અને ભાઈ તમને ખ્યાલ નહીં હોય પણ એક જ વિડીયો છે ને 6,000 ફોલોઅર્સ આપ્યા છે એક જ વિડીયો. એટલે 18 માંથી સીધા 22 ને ના 6,000. સોરી 16 માંથી 22. આ બધા સિક્રેટ છે, આ બધા રાજ આજે ખોલી રહ્યા છે. અને બીજો આપણો એક વિડીયો હતો ને ભાઈ 8 મિલિયન એની અંદર ગયા હતા વ્યૂ. એને 5,500 ફોલોઅર આપ્યા હતા એક જ વિડીયો. મારો એક વિડીયો કેટલા ફોલોઅર્સ આપી શકે? ચલો મેક્સિમમ એ કહું. ચલો હજી એક રાસ છે. એક વિડીયો કેટલા ફોલોઅર્સ આપી શકે ઇન્સ્ટાગ્રામમાં? ગુજરાતી કોન્ટેન્ટ. ગુજરાતી 10-15 15,000 વધીને. તમારે કેટલા આવ્યા છે એક વિડીયોમાં? ઓલો ડુકુકમાં કેટલા આવ્યા હતા? 7-8 હજાર જેવા છે મારા એક વિડીયો. તમે કહો ચાલો. 70,000 ફોલોઅર્સ એક વિડીયો આવે. તમારે અમારે તો છે ક્વોલિટી કન્ટેન્ટ ઓનલી. આ ભાઈ એમનું છે ને કામ શૂટનું ને એમનું છે, મતલબ વિડીયોગ્રાફી નહીં, ગેજેટ છે એમની પાસે, કેમેરા ને ડ્રોન ને આ ને તે ને ઘણા બધા 360 ને નથી મળતો એડિટ તો કરી ટાઈમ એક વિડીયો 70,000. હા 70,000 ગુજરાતી કોન્ટેન્ટ. શું હતું એવું અંદર? કાંઈ સોના ચાંદી અંદર નાખી દીધી? નહીં ઇન્ફોર્મેશન. 12 મિલિયન વ્યૂ છે, 13 મિલિયન મે બી. ઓલાને આપણે તમને કે સાયબર કેફેમાં આપણે ખબર છે મળ્યા હતા. અરે સાયબર કેફે શું ઓલા સાયબર અધિકારી હતા, હા, હા. અહીંયા આયા હતા આપણે ગયા હતા. તેને કેટલા 5,000 ફોલોવર હતા ને. હા હવે એના પછી એને ઇન્ફોર્મેશન વિડીયો ચાલુ કર્યા બધા કે કોઈ તમે લોન લીધી હોય ને આમ તેમ એવા વિડીયો નાખ્યા. અત્યારે 60-65 હજારે પહોંચી ગયો. 100%. મને વચ્ચે એને 2-3 કોલેબરેશન નાખ્યા એવું કઈ હતા. મેં પોલીસ લીધા નહીં. પોલીસ અધિકારી છે ને હા એટલે થઈ જાય યાર. એમને નોલેજ વધારે છે ને એ બાબતમાં. એમ તો ઇન્ફોર્મેશન છે ને યાર. નોલેજ એની જ કિંમત છે ને. નોલેજ તમારી પાસે છે, તમે લોકોને વેચો, તમારામાંથી લોકો શીખે, તમને ફોલો કરે. આ મારા જે એક વિડીયોમાં જે 6,000 6,500 જે ફોલોવર એને શું કોટ જોવું હતું એટલા માટે.
એ લોકોને મને રોડની શું કામ લોકો મને એટલે જ ફોલો કરતા હતા ને. તમે ઓલું તમારું જતું વેસલ રોજ નવો પોર્ટ નો એરિયો જોવા મળતો, એક દી વેસ્ટ પોર્ટ દેખાડો, એક દી વેસલ દેખાડો. ભાઈ આ વ્લોગ છે ને 15 થી 20 મિનિટ નો થવાનો છે, એટલું જોઈ લેજો તમે. આજી બાકી છે, જમવાનું નથી ખાવાનું થોડી હાલશે. હવે જમાડીએ અમને આપણે. ચાલો જમવા જઈએ હવે, હે ને? તો ભાઈ અમે હવે જમવા માટે જઈ રહ્યા છીએ. ચાલો જમી આવી. જમશો ને? હું તો નહીં જમી અમારે શું સીઝન ચાલુ છે, અમારે જમવાનું ભૂલી જવાનું, ઉપવાસ ચાલુ છે અમારે. જમવાનું. આ ભાઈને ડોક્ટર ના પાડતી. અમને તો ત્યાં સુધી કીધું છે ઘઉં ખાવા ના પાડતી. જીવનભર ઘઉં નહીં ખાવાના. કે? ઘઉંની એલર્જી છે. એ મને નથી ખબર પણ ડોક્ટર કે છે ઘઉં મેંદો નહીં. ખાવતું શું થાય? ગેસ ચડે આટલે સુધી. ગેસ મને ચડે પણ આવો આવો નહીં. અરે ભાઈ ભયાનક ચડે. મને એકવાર તેમ અટેક આવી ગયો એની માને. મેં કીધું ફેટી આવું ગયો થાય, બોલાવો. ગેસમાં આવું થાય યાર. અરે ભાઈ શ્વાસ ન લેવાય એની માને સમૂરો. આમ मतलब થતું बीमा तो साला गैस इतना होता है कि पता नहीं चलेगा जिस दिन हार्ट अटैक आया या गैस आया। ગેસ ચાલો ભાઈ, વિડીયોમાં હજી તમે બન્યા જ રહેજો, ક્યાંય જતા નહીં આ મૂકીને. अरे भाई ક્યાંય નહીં જાય અહીંયા જ અહીંયા જ છો ને? ખાવા જાય રાતે ખાઈ લઈ પછી ભાઈ આજે આપણે જમવા માટે આવી ગયા છીએ. ચાલો હવે જમીએ. મુંદ્રામાં બેસ્ટ જમવા માટેની જગ્યાએ પ્રફુલભાઈને આપણે કંઈક સારી જગ્યાએ રોટલા ને બધું છે, દેશી ભાણું ને બધું ખવડાવીએ અને મજા આવી જાય જમવાની. ભાઈ મસ્ત મજાની થાળી રેડી થઈ ગઈ છે. હવે પ્રફુલભાઈ છે, સાઈડમાં કાપડીભાઈ છે. અનાયાસે મળી ગયા છે અચાનક, ઘણા વર્ષ પછી. વર્ષ મુંદ્રામાં રહે તો ઘણા વર્ષ પછી આવતા હોય સંભાળ જ નથી લેતા. જવાનું બિહાઇન્ડ વાળા ઘણા પાછળ પાછળ. આગળ આવે ને એટલે થોડાક આમ શું કહેવાય કન્ફ્યુઝ થઈ જાય કે શું 100% બોલું છું બેક સાઈડ આમ કેમેરા પાછળ લઈ એટલે ઘણું એમનું કામ એવું છે બિહાઇન્ડ ધ સીન જેવું છે. એ જયારે અશોકભાઈ ને બધા શૂટમાં જાય ને તો એ ફ્રેમમાં ક્યાંય ના આવે પણ અંદરની ફ્રેમમાં હોય પાછા એ લોકો. ભાઈ રામ રામ ભાઈ. ચાલો ભાઈ જમીન અને જમીને પછી મળીએ. જમી લે ભાઈ, ભૂખ લાગી છે ખતરનાક આજે તો. તમને ભૂખ તો હવે તો લાગી હશે ને? હવે લાગી ગઈ 2 વાગ્યા તો ટાઈમ થાય. ચાલો જમવા માટે આવ્યા હતા. અને આપણે પ્રફુલભાઈને પૂછીએ જમવાનું કેવું લાગે. બહુ મસ્ત ઘર જેવું. છેલ્લા 20 દિવસથી બહાર છું. ઘણી જગ્યાએ ઘર જેવું મળ્યું પણ અહીંયા બી મને એ જ ફીલ થયું કે ઘર જેવું જમવાનું મળ્યું. બાકી ઘરની બહાર ઘર જેવું જમવાનું પણ આપે. તો ભાઈ સાચે મુંદ્રામાં આવ્યા હતા ને મને આમ એવું હતું કે સારી જગ્યાએ જમીએ. આપણને આ જગ્યા લાગી સારી. ઘણી વખત અહીંયા જમવા માટે આવી ગયો. આના પહેલા તો ઘણો ટાઈમ અહીંયા ભાઈ જમેલો છે. જૂનું ફોર હતું ને એ જ લોકોએ આ નવું બનાવેલું છે. તો મુંદ્રામાં રહેતા હોય તો જરૂરથી આવે. બાકી ભાઈ 1.5 થી 2 વર્ષ હું સતત અહીંયા જમે ડેલી. કોઈક દિવસ બહાર જાઉં તો અલગ વસ્તુ, બાકી ડેલી હું પોર્ટથી અહીંયા જમવા માટે આવતો સ્પેશિયલ. મુંદ્રાની બેસ્ટ ડાઇનિંગ હોલમાંથી એક છે જે આપણે કહી શકીએ. વિજયભાઈની છે. શું કહો, કેવો રિસ્પોન્સ કેવો છે મુંદ્રાનો? સારો તો ભાઈ જે જૂની ફોરવે હતી એ જ છે, ખાલી નામ ચેન્જ થયું છે. બાકી સ્વાદ એ જ છે ને? બાકી એ ક્વોલિટી છે. શું નામ આપણે એનું? શ્રી ગંગામાં ડાઇનિંગ હોલ એડ્રેસ? આપણે શક્તિનગર સર્કલ થી આગળ હોમ ઓર્બિટ મોલ આરાધ્ય સિનેમાની બાજુમાં પેલો માળ. ચાલો ભાઈ આવી જજો જે લોકો વિડીયો જોતા હોય અને આ વિડીયોને વધુ ને વધુ શેર કરી દેજો. તો ભાઈ આપણે એ જમી લીધું છે ને હવે આપણે જઈએ છીએ અશોકભાઈ પાસે. અશોકભાઈ પાસે જઈએ કેમ કે ભાઈ મુંદ્રામાં આવો ને તમે અશોકભાઈને ન મળો ને એટલે થોડું અધૂરું લાગે. જોઈએ હવે અશોકભાઈને મળીએ. તો ભાઈ તમે જે જોઈ રહ્યા છો આપણે અશોકભાઈ પાસે આવી ગયા છીએ અને ભાઈ ઘણી બધી વાતો કરી રહ્યા છીએ. પણ એ ત્યાં ક્યાંથી આવી ગયું લેપટોપ? કચ્છમાં લેપર્ડ છે મારી પાસે. લેપર્ડની મોટી પછી કોઈ સ્પીસીસ નથી. ક્યાં જોવા મળે? આ હબાઈ હિલ આ ઇમેજ પર્ટિક્યુલર આ બંને ઇમેજ હબાઈ હિલ છે. આ ફિમેલ છે, પેલો મેલ છે. મારી પાસે ઘણી બધી ગહન ચર્ચાઓ ચાલી રહી છે. તમે આ સ્ટુડિયો જોવો ભાઈ એક વખત, જબરજસ્ત. ખૂબ સખત મહેનત કરી છે ભાઈ. આના માટે અશોકભાઈ જે મહેનત કરી છે ને ભાઈ દિલથી વંદન છે એમને. જો
મુંદ્રામાં તો જો ભાઈ કચ્છમાં આખામાં આ ટાઈપનો કોઈ સ્ટુડિયો નથી. અને આ મારી ઇમેજ મેક્સિમમ જે આ મારી ફર્સ્ટ ઇમેજ હતી જે મેં ટ્રેપ થી ક્લિક કરી. કેમેરા ટ્રેપ આવે એની અંદર એક વસ્તુ કનેક્ટ મારે આ બર્ડ્સ થી બહુ નજીક જવું. તો ભાઈ આપણે પ્રફુલભાઈને જવાનું હતું અદાણી પોર્ટ જોવા માટે. અને પોર્ટનું તો હવે કેમ કે 4:30 અહીંયા જ થઈ ગયા છે અને એમને જવાનું છે માંડવી. પોર્ટ એક મિસ કર્યું તો તમને એક બીજું એક બીજી વસ્તુ તમને મળી ગઈ ને. યસ, આવું અદ્ભુત સર સાથે મુલાકાત થઈ, વાત થઈ અને એમનો જે એક્સપિરિયન્સ મારે 28 વર્ષ થયા, 30 વર્ષથી ફોટોગ્રાફી કરી રહ્યા છે, તો એમનો જે એક્સપિરિયન્સ છે એ આપણને ક્યારેક ને અને હું પણ ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરું છું તો મને એક્સપિરિયન્સ કામ આવે કે કઈ રીતે એમણે આ ફોટો ક્લિક કર્યા છે, એની સ્ટોરી શું છે, બિહાઇન્ડ ધ સીન શું છે. અને મને તો લોકો સાથે વાત કરવાનું તમને ખબર જ છે, લોકો સાથે વાત કરવું, લોકોને સાંભળવા, એમની સ્ટોરી શું છે. તો અહીંયા તો આટલી બધી સ્ટોરીઓ છે તો કેમ નહીં. તો ઘણી બધી સ્ટોરીઓ જાણી, આ બધા ફોટોની પાછળ ઘણી બધી સ્ટોરી છે અને સરની બી એક સ્ટોરી છે, આટલા વર્ષથી ફોટોગ્રાફી કરી રહ્યા છે. બોલો સર, તમારે શું કહેવું છે? વધારે કંઈ નહીં કહું, પણ એક વસ્તુ જરૂર કહીશ કે થેન્ક યુ કપિલભાઈ. આજે આઈ થિંક હું બહુ સ્ટ્રોંગલી બિલીવ કરું છું આ વસ્તુમાં કે જે વ્યક્તિ કોઈ પણ વ્યક્તિને મળે છે વિધાઉટ રીઝન નથી મળતું. એટલે થેન્ક યુ કપિલભાઈ. કપિલભાઈના કારણે એમનાથી મળવાનું થયું. તમારી વાતો અમે ભૂતકાળમાં કરેલી, પણ આ મીટિંગ તો સ્પેશિયલી મારા માટે જ થઈ છે. ભલે તમે ગેલેરી આવ્યા, બધી ઇમેજીસ જોઈ, એપ્રિશિએટ કરી અને મારી જે હુકની ડેફિનેશન હતી એ ફાઇનલી આજે હું એમ કહી શકીશ કે બહુ સરસ રીતે ડિસ્ક્રાઇબ કરી અને હુકની વ્યાખ્યા મને સમજાવી અને સાથે સાથે હું કઈ જગ્યાએ કરેક્ટ થઈ શકું એ ટોપિક ઉપર આજે બહુ હેલ્ધી ડિસ્કશન થઈ. તો જેને કે તહે દિલથી શુક્રિયા, દિલથી આભાર. કારણ કે હું બહુ સ્ટ્રોંગલી આ વસ્તુમાં બિલીવ કરું છું કે જે તે સમયે જે તે નિમિત્તે જ થતું હોય છે. આપણે ઘણી વખત પાવર રાખતા હોય કે આપણે આમ કરી જઈને, આવું નથી હોતું. એટલે આજે કપિલભાઈના નિમિત્તે તમે મળ્યા અને તમારા નિમિત્તે મારી ઘણી બધી શંકાઓ સોલ્વ થઈ. થેન્ક યુ. અને બસ આવી રીતે જ મળતા રહેશું. બરાબર છે. થેન્ક યુ કપિલભાઈ. સાહેબ આભાર. થેન્ક યુ ન હોય સાહેબ. અમારો આમ છે ને આમ એવું છે, દિલનો સંબંધ છે. હા, કેમ કે મને જે અમને મળાવ્યા છે મારા બાપુજીએ મળાવ્યા. અને મને મુંદ્રામાં અમને સોંપીને જતા રહ્યા છે. ધ્યાન રાખજો તમે. એમના ફાધર અમારા માટે ગુરુજન છે. આજે પણ કદાચ અત્યારે વાત કરતા કરતા એમનો ફોન આવે તો હું એમને નામથી ન સંબોધું. અચ્છા, હું ગુરુજી કરીને જ એમને, અને એ એટલા પૂજનીય અને એટલા રિસ્પેક્ટેડ છે અને એમના આસાન છે એટલે વાત પૂરી થઈ ગઈ. જિમ્મેદારી દઈને ગયા છે, કપિલની ધ્યાન રાખજો. એટલે ભાઈ મારું ઘણું ધ્યાન રાખે છે. કાંઈ મને એમ થાય કે જીવનમાં થોડું બોલવું છે તો પાછા ફોન ઉપર વાત કરીએ, મળીએ અને ચર્ચા કરતા હોઈએ. તો ખાસ કરીને પ્રફુલભાઈ, તમને આ સ્ટુડિયો કેવો લાગ્યો? અરે યાર, મતલબ અહીંયા આવીને આજુબાજુ બધી જગ્યાએ સ્ટોરીઓ જ છે અને મને તો સ્ટોરી સાંભળવી અને એક શા માટે છે, એક પિક્ચરની પાછળ શું લોજિક છે, શું સ્ટોરી છે, એ બધું મને જાણવું બહુ ગમે. આમ બધું કે એક માણસ છે એની પાછળ શું સ્ટોરી છે, એક ચિત્ર છે એની પાછળ શું સ્ટોરી છે, એ મને જાણવી ગમે. અને આજે જાણ્યું અને બહુ મજા આવી. આવું તો મેં નથી જોયું. આવું બધું એક્ઝિબિશનમાં જોવા મળે સર, અને મને તો આમાં સાક્ષાત જોવા મળ્યું છે અત્યારે. તો મજા આવી. યસ. આમ તમે તમારી ગુજરાતની યાત્રા છે, આમ કદાચ અહીંયા ના આવ્યા તો અધૂરી રહી જાય. યસ, ડેફિનેટલી. અને નહીં, સોરી. અહીંયા મેં ગુજરાત ફરી લીધું બાપુ. સિરિયસલી, એ સાસણના ફોટો છે, ગિરનારના ફોટો છે, કચ્છના ફોટો છે, ગુજરાતની બહારના ફોટો છે. તો આ તો મેન યાત્રા છે. આજ તો હું આ જ કરી રહ્યો છું. તમે ફોટો ક્લિક કર્યા છે, હું વિડીયો ક્લિક કરું છું. યસ. તો મને તો આટલા રૂમમાં જ ગુજરાત યાત્રા થઈ ગઈ. યસ. ચાલો, આજનો વ્લોગ તો આમ જોવા જઈએ તો ઘણો મોટો થઈ ગયો ને. 4 કલાકનો ઘણો બધો મોટો થઈ ગયો છે, પણ તમે અહીંયા સુધી જોયો છે તો હવે સબસ્ક્રાઇબ કરી લેજો ને. અશોકભાઈનું પેજ છે, અશોકભાઈ ચૌધરી. એમાં ઇન્સ્ટાગ્રામમાં જઈને પ્રેમ આપતા આવજો, વિડીયોમાં પણ પ્રેમ આપતા આવજો. અને એમનું કન્ટેન્ટ ભાઈ જેન્યુઅન કન્ટેન્ટ છે, ઓર્ગેનિક જેને કહેવાય. એમાં તમને આ બધું જોવા મળશે.
વાત તો એ જ થઈ ને કે ઇન્ડિયાના ગુજરાતના તમામ લોકો બરાબર ઓલમોસ્ટ તમે ગુજરાત તો ફરી લીધું નહીં સિરિયસલી મેં વિચારને બોલવા બોલે ગયું પણ એ સાચી વાત છે ને આમની ચાલો દોસ્તો મળીશું હવે શું આગળનો તમારો પ્રોગ્રામ માંડવી જવાનું છે હવે સનસેટ રોકાઈ રહ્યો નહીં તો આજે નહીં સનસેટ જોઈને ચાલો અમને માંડવીનો સનસેટ જોવો છે ચાલો હવે માંડવી જશે પહોંચી છે કલાકમાં ઘણો કલાક એમને છે ને આમ જોવા જઈએ તો કઈ ઓલું આજનું કઈ પેલું થયું નહીં એમને આજે માતાનો મઠ સ્ટે કરવાનો હતો રાત ત્યાં એ સ્કીપ થઈ ગયું પણ વાંધો નહીં કાલે સવારે અર્લી મોર્નિંગમાં હું નીકળી જઈશ 8 વાગે આશાપુરામાં લાગે છે અંતરામની પાસે છે અને આપણે હવે થોડું હિમાલય ચલાવશું થોડું જ છે 1/2 કિલોમીટર આપણે ખાલી ફીલ લઈ લઈએ થોડી નાની લાગે છે બચલું છે બચલું ભાઈ આમ આપણે ચલાવીએ અને અત્યારે વધારે નથી 200-300 મીટર જશે ને પણ ભાઈ આમ લાગે હો આમ ઘોડો જાણે એકદમ અરે મને બી એવું લાગતું તમે ચલાવો મને અરે આટલી જોરદાર લાગે છે સિરિયસલી કે મેં મારું જોયું ને બરાબર કે કેવું લાગે છે રોડ પ્રેઝન્સ શું છે અત્યારે મેં તમને જોયા મેં કીધું હા આ તો જોરદાર લાગે છે હા મસ્ત લાગે છે ચાલો ભાઈ હવે ફાઇનલી યસ કપિલભાઈ નીકળી રહ્યા થેન્ક છે યુ સો મચ ફોર હેવિંગ મી મજા આવી મજા આવી ગઈ અને બહુ વાતો કરી બહુ સખત વાતો કરી હજી બી નથી ખૂટી એવી ખૂટતી જ નથી ભાઈ આપણી વાતો ખૂટતી જ નહીં નથી ખૂટે હજી બી આ દિવસ મોંઘો પડશે મતલબ દિવસ હજી નાનો પડશે એવું છે 100% ભાઈ યસ